આબુ કેવો છે જોઈ શકો છો. અને આ જામફળી પણ સરસ મજા જોઈ શકો છો. બસ જઈ રહી છે. કેરી અદર તો સરસ મજાની. ચીકુ અલગ અલગ પ્રકારમાં ઉગે જોઈ શકો છો. જોઈ શકો છો. હાય ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી? સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પધારો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું વાડીમાં આપણા કેટલા બધા આંબા ઉગ્યા છે. તો જોઈ શકો છો આ પણ એક નાનો આંબો સરસ મજાનો ઉગી ગયો છે. અને આ પણ લાલ પત્તાવાળો સરસ મજાનો આંબુડો ઉગી ગયો છે જોઈ શકો છો. અને આ પણ લગભગ 1 વર્ષ જેવું થયું છે. અને આરું અહીંયા રમી રહી છે. આરું હાય હાય કરો બટા, હાય. અને આ પણ આંબુડો સરસ મજાનો થઈ ગયો છે. આપણે કલમ ચડાવી હતી પણ કલમ ફેલ જઈ, તો આજુબાજુમાં સરસ મજાના ફાંકા ફૂટી ગયા છે. અને આ જામફળી પણ સરસ મજાની ગાઈસ થઈ ગઈ છે જોઈ શકો છો. આ બોરસલી પણ સરસ મજાની થઈ ગઈ છે. ને લીંબુ સરસ મજાના આવી ગયા છે. ત્યારબાદ આપણે જોવા જઈશું અહીંયા જે આપણે કેરી અદર વાવી હતી. તો કેરી અદર તો સરસ મજાની મોટી થઈ ગઈ છે જોઈ શકો છો ગાઈસ. આપણે અહીંયા કેટલી કેરી અદર છે? 1 2 3 4 5 6 7 8 કેરી અદર છે. 8 9 જેવી છે. અને કંકોડાની વાત કરું તો ગાઈસ આપણે કંકોડા તો જોઈ શકો છો અત્યારે નાના નાના આવી ગયા છે. તો આપણે હવે એકવાર તો શાક પણ બનાવી લીધું છે. અને સારું ગાઈસ, તું અહીંયા ક્યાં ફરી રહી છે બટા? અને ચક્કીના બચ્ચા વાત કરો તો ચક્કીના બચ્ચા તો હવે માળામાંથી ઉડી જ ગયા છે જોઈ શકો છો તમે ગાઈસ. અને ચીકુની વાત કરો તો ચીકુ કેવડા થઈ ગયા છે ગાઈસ જોઈ શકો છો. ચીકુ અલગ અલગ પ્રકારના આવ્યા છે ગાઈસ, આવડા થયા છે. અને આ જામફળી પણ સરસ મજાની થઈ ગઈ છે. ને જામફળી એટલી બધી ફાલી છે ને ચીકુડી, તો લગભગ મીઠો લેબડો છે તે પણ દબાઈ ગયો છે ગાઈસ જોઈ શકો છો. અને આબુડાની તો વાત જ નહીં મારાવાલા. તો ચાલો ગાઈસ હવે તમને બીજું બતાવીએ. તો પપ્પા આવી રહ્યા છે. પપ્પા જય માતાજી. જય માતાજી. અને જોઈ શકો છો ગાઈસ આ રીતે વાતાવરણ છે. ને હવે વરસાદ બંધ થઈ ગયો છે. ને બા અહીંયા બેઠા છે ગાઈસ. બા અહીંયા બેઠા છે, આરામ કરે છે સવારમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ગાઈસ આ છે રસ્તો, તમે જોયો જ હશે. અને આપણે મેડી તો કેવી થઈ ગઈ છે જો, સરસ મજાની લીલોતરી મેડી થઈ ગઈ છે. અને સામે છે આપણું બસ સ્ટેશન, તમને બતાવો જોઈ શકો છો. બસ જઈ રહી છે. અને સ્કૂલના નિશાળિયા ત્યાં બેસી રહ્યા છે ગાઈસ. અને આ બોરસલી પણ સરસ મજાની થઈ ગઈ છે. અને આપણે કલમ ચડાવી હતી અહીંયા, તો કલમ આપણી ફેલ થઈ હતી જોઈ શકો છો ગાઈસ. અને આપણું ઘર છે. અને પપ્પા અત્યારે આરું તેડીને આવી રહ્યા છે. આરું હાય હાય કેવડા હાય. અને મમ્મી અહીંયા ઊભી ખરે છે. ને મિત્રો આપણે પહેલાં બંને ભેંસ હતી. આ ભેંસ તો બહુ દુબળી પડી ગઈ છે ચોમાસાની. અને એક ભેંસ હતી તો તે વેચી મારી છે જોઈ શકો છો. અને આપણું બાઈક અહીંયા પડ્યું છે. ત્યારબાદ બદામની વાત કરો તો બદામ ઉપર પણ બદામ અત્યારે નથી રહી. અને માળો સરસ મજાનો કરે છે ચકલી, એ જોઈ શકો છો. એ ચકલીઓનો સરસ મજાનો અવાજ આવી રહ્યો છે. આ ગામડું છે મારાવાલા. અને આ પણ લીંબુ સરસ મજાનું આવી રહી છે જોઈ શકો છો. હજુ આ પાકશે ત્યારે તેનો જ્યુસ નીકાળીને પથરીમાં દવામાં મજા આવશે જોઈ શકો છો. કેટલું બહુ અધર છે તો તમને પકડીને દેખાડ્યું ગાઈસ. અને આ આંબુડો પણ સરસ મજાનો થઈ ગયો છે. તો લગભગ આને 2-3 વર્ષ થશે ત્યારે કેરીઓ આવશે. અને ફૂલ પણ સરસ મજાના આ વાડીમાં આવી ગયા છે જોઈ શકો છો ગાઈસ. ફૂલ પણ સરસ મજાના આવી ગયા છે. જામફળી પણ અલગ અલગ ફ્રૂટ કરી રહી છે અત્યારે તો. અને આબુડા તો આપણી વાડીમાં કેટલા બધા છે, તો મિત્રો લઈ જવા હોય તો લઈ શકો છો. આપણે આ જાબાના ગોટલા નાખીને સરસ મજાના જોઈ શકો છો. આ જાબાના આપણે ગોટલા નાખીને સરસ મજાના થઈ ગયા છે. ને મિત્રો આ બોરસલી છે એ અલગ પ્રકારની છે, તમે જોઈ શકો છો. આના પત્તા એકદમ નાના છે. તો ચાલો તમને બતાવું કે આના પત્તા જોઈ શકો છો એકદમ નાના છે. અને આ બોરસલીના પત્તા એકદમ મોટા છે. તો આના ઉપરથી ખબર પડે કે અલગ પ્રકારની છે. પણ મૂળ તો મારાવાળા બોરસલી જ છે જોઈ શકો છો ગાઈસ. જોઈ શકો છો પહેલાં તમને બતાવી હતી બદામ, તે તો લગભગ 1-1.5 વર્ષ થઈ ગયું આપણે કાપી નાખી હતી.
કારણ કે આપણે વાડો તો આવડો મોટો છે પણ જગ્યા નાની પડતી હતી, તેના કારણે કાપી નાખી હતી. ગાઈસ આ જાંબુડું છે પણ આ જાંબુડું તો કશું કામનું નથી, કારણ કે ઉપર બોર સલી છે, તેના કારણે આ જાંબુડો વિકાસ નથી કરી શકતો. તો કંઈ વાંધો નથી. અને આના પત્તા પણ સરસ મજાના છે. અને દોડીની વાત કરવા જઈએ તો દોડી તો હવે નવા ફણકા નાખી રહી છે. દોડી જોઈ શકો છો ગાઈસ, દોડીના અલગ અલગ ફ્રૂટ થઈ ગયા છે. તો દોડી ખાવી હોય તો આવી જાઓ મારા વાલા. દોડી પણ નવા ફણકા નાખી રહી છે ને મિત્રો. આ આબુ કેવો છે જોઈ શકો છો, અલગ અલગ પ્રકારના પત્તા આવ્યા છે. તો ગાઈસ આને તો આપણે શું કરીશું, કોઈ મિત્રને લેવો હોય તો લઈ જાઓ, ન કે આપણે વાડીમાં વાવીશું. બીજી વાડી છે જે અમારે મહેસાણા બાજુ ખેતરમાં કહેવામાં આવે છે, તો ત્યાં વાવીશું અને સરસ મજાનો આપણે આને ઉછેરીને મોટા કરીશું અને કેરીઓ ખાય એવું કરશું. જ્યારે અમારા યુટ્યુબ મિત્રો મળવા આવશે ત્યારે આ આંબાની તેમને કેરીઓ ખવડાવીશું. આપણને આંબો છે, આંબામાં ઘણી લંગડો, લૂલો, પોપટ કેરી અલગ અલગ પ્રકારની જાત આવતી હોય છે, પણ આપણને તો જાત ઓળખતા નથી આવડતું. તેના કારણે આપણે કલમ ચડાવી હતી, પણ કલમ તો જોઈ શકો છો કંઈ ફ્રૂટ જ નથી ફૂટ્યો મારા વાલા. હલવાણા બાવળિયા જુઓ, કંઈ ફ્રૂટ જ નથી ફૂટ્યો. અને આ લીંબુડીને અલગ અલગ ફ્રૂટ ફૂટે છે, નીચેથી તે ઉપર સુધી ફૂટે છે. જુઓ ગાઈસ, અલગ અલગ ફ્રૂટ ફૂટે છે, જોઈ શકો છો. આ રીતે કંઈક અમારું વાડીનું વાતાવરણ છે. અને ગાઈસ આજનું વાતાવરણ તો એકદમ સરસ મજાનું છે, કારણ કે એવું લાગે છે કે સવારમાં વરસાદ આવે એવું લાગે છે વાતાવરણ. ગાઈસ જોઈ શકો છો વાડીનું વાતાવરણ છે. ને લગભગ આપણી વાડી કેટલી બધી દૂર છે તમને બતાવી દઈએ. તો ગાઈસ આપણી વાડી છે, પેલા બા બેઠા ત્યાં સુધી છે, અને આ બાજુ આટલા બધા સુધી છે આપણી વાડી. અને આ જાંબુડો છે જોઈ શકો છો મિત્રો, સરસ મજાના જાંબુ આવ્યા હતા, તમને બતાવ્યા હતા. અને આ વાડીનું વાતાવરણ છે. અને ગામડું છે, વરસાદનું પાણી ભરાય એટલે આવું ઘાસ ને બાસ તો અહીંયા બધું ઉગતું જ રહે, જોઈ શકો છો. અલગ અલગ પ્રકારનું આ છે મિત્રો પાપડી, તમે જોઈ શકો છો અત્યારે તો ઉગી રહ્યો છે, પણ જે પાપડી વાલોળ આવે તેનો આ છોડ છે. પાપડી વાલોળ આવે તેનો છોડ છે. ને આ બધું નવી ઔષધિઓ હોય ગામડાઓમાં, તો પણ દવામાં પણ ઘણી બધી મજા આવતી હોય છે, જોઈ શકો છો તમે. પણ તમારે ત્યાં શું કહે જણાવજો. અને આ છે મિત્રો કંજરું, અમારે કંજરું કહે, તમારે શું કહે જણાવજો. જોઈ શકો છો આના પણ નાના બીજ આવે. અને ગાઈસ અત્યારથી જામફળી અને મીઠો લીમડો કેવો દેખાય છે તમને બતાવીએ. જોઈ શકો છો આ જામફળીને મીઠો લીમડો કેવો દેખાઈ રહ્યો છે, સરસ મજાનો. જે આપણે કઢી બનાવીએ, કોઈ બીની કઢી બનાવીએ ને તેમાં નાખવાથી સરસ મજાનો પેસ્ટ આવે છે. ફોરેનમાં તો લગભગ આના તમે લેવા જાઓ થોડા તો $10 કિંમત હોય છે આની. મેં ઘણા વિડીયો જોયા છે, પણ આપણે ગામડાઓમાં તો કંઈ કિંમત હોતી નથી. જો આ જામફળી તો કેટલી બધી મોટી થઈ ગઈ છે. અને ચીકુડી તો જોઈ શકો છો, ચીકુ કેટલા બધા એ આવે છે, 1 2 આ ચીકુ બધા અલગ અલગ પ્રકારના આવે છે. જો ગાઈસ અલગ અલગ પ્રકારના ચીકુ આવે છે. અહીંયા પણ છે લગભગ આ ચીકુની અહીંયા લાવે 3 વર્ષ જેવું થયું છે, 3-4 વર્ષ જેવું. અને ચીકુ આવી ગયા છે ગાઈસ, 3-4 વર્ષ જેવું ગાઈસ થઈ ગયું છે, જોઈ શકો છો આ રીતે. અને અહીંયા ગાઈસ પણ આબુડો ઉગ્યો છે. જો તમને બતાવીએ કે આબુડો ઉગે તો કેવી રીતે ઉગે. આ ગોટલો છે, જોઈ શકો છો. આ ગોટલામાંથી આ રીતે બહાર નીકળીને આ રીતે પહેલાં જ આપણું ઝાડ ઉગે. અને આ એરંડા પણ અહીંયા ઉગ્યા છે, જોઈ શકો છો. અને મિત્રો બદામ ઉગે ત્યારે બદામ કેવી હોય તો બદામ આ રીતે પ્રકારમાં ઉગે, જોઈ શકો છો. બદામ પણ આપણી વાડીમાં ઉગી છે, તો લેવી હોય તો મિત્રો લઈ જઈ શકો છો. જોઈ શકો છો ગાઈસ અહીંયા પણ બદામ ઉગી છે, કેટલી બધી બદામો ગાઈસ ઉગી રહી છે. અને ચક્કીભાઈ તો જતા રહ્યા તેમના બચ્ચા લઈને, તો એક સક્સેસ થઈ ગયું ગાઈસ. આ રીતે કંઈક આજનું વાડીનું વાતાવરણ છે આપણું. અને અહીંયા જોઈ શકો છો આજુબાજુના ઝાડ. પહેલાં તો બહુ અહીંયા આ બાથરૂમ હતું, અહીંયા હતું, અને સાફ સફાઈ કરીને સરસ મજાનું થઈ ગઈ છે ગાઈસ. કંકોડાની વાત કરીએ તો અત્યારે કંકોડા વરસાદનું પાણી એવું પડ્યું છે એટલે એ બધા બળી જાય છે, જોઈ શકો છો.
આ નાના નાના કંકોડા છે, બળી જાય છે અત્યારે. ગાય જોઈ શકો છો, કંકોડાનો વેલ છે. કારણ કે ગામડાના લોકો તો કંકોડાને ઓળખતા જ હોય, પણ સિટીના લોકોએ વેલ ના જોયેલો હોય તો આ રીતે કંઈક વેલ હોય છે. જોઈ શકો છો કંકોડાનો, અલગ અલગ પ્રકારના કંકોડા આવ્યા છે. અહીંયા તો કેટલું બધું મોટું છે. જો આ છે કંકોડાનો વેલ. ઘણી જગ્યાએ અલગ અલગ નામ પણ કહેતા હોય છે કંકોડાને, પણ આપણે કંકોડા કહે છે મારા મહેસાણા બાજુ. તમારે શું કહે કોમેન્ટ કરજો. કેટલો સરસ મજાનો વેલ છે. જો અને આપણી વાડીમાં જ છે એટલે કંઈ તકલીફ નથી. વાડીએ હોય તો બહુ તકલીફ પડી જાય. અડદન તો તમને બતાવી દીધી. અને આ રીતે કંઈક વાડીનું વાતાવરણ છે. ને સામેના ભાગમાં પણ આબુડો ઉગ્યો છે. તમને ઝૂમ કરીને બતાવી દો, જોઈ શકો છો આબુડો ઉગ્યો છે. તો ચાલો ગાઈસ, બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મોગલમાં. ફરીથી મળીશું નવા વ્લોગ સાથે. તો આવજો.